ગુજરાતીઓ અભણ છે. આ નિવેદન કેરળની એક સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવ્યું હતું તેવું ગુજરાત ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો અને ઘણો વિરોધ કરવામાં આવ્યો અને માંગ કરવામાં આવી કે તેઓ માફી માંગે. હવે આ મામલે ખડગે દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે અને સાથે જ ભાજપ સામે ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આખો વિવાદ શરૂ થયો 5 એપ્રિલ 2026ના રોજ, જ્યારે કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઇડુક્કી જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતા હતા. તેમણે કહ્યું હતું કે ડોન્ટ મિસગાઈડ ધ પીપલ ઓફ કેરળ. They are very clever, they are educated. Modiji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other places, but you can't fool Kerala people. એટલે કે કેરળના લોકો ભણેલા ગણેલા છે પણ ગુજરાતના લોકો અભણ છે, તેથી તેઓ ભોળવી શકાય છે. આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ અને ગુજરાતના અપમાન સાથે તેને જોડવામાં આવી. ઘણા લોકોએ એને ટીકા કરી. ભાજપના દિગ્ગજ નેતાઓ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપના મંત્રીઓ, કાર્યકર્તાઓ અને પ્રદેશ અધ્યક્ષ સુધીના નેતાઓએ ટીકા કરતા વાક્યને ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું અને મલ્લિકાર્જુન ખડગેની માફીની માંગ કરી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને અત્યંત આપત્તિજનક અને કમનસીબ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડે છે અને મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું અપમાન છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ ગુજરાતમાં જીતી હતી ત્યાં સુધી લોકો સારા હતા, પણ એકવાર તમે હારવા લાગ્યા તો શું ગુજરાત અચાનક ખરાબ થઈ ગયું? ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખડગેની માફીની માંગ કરી હતી. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ આ નિવેદનને શોકિંગ ગણાવ્યું અને કહ્યું કે આ કોંગ્રેસની ડિવાઇડ એન્ડ રૂલની નીતિ દર્શાવે છે. તેમણે પૂછ્યું કે શું ગુજરાત કોંગ્રેસ અને અખિલેશ યાદવ જેવા નેતાઓ આ વિધાન સાથે સહેમત છે? ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આ નિવેદનને શેમલેસ, ડિમીનિંગ અને ન્યુટ્રલી ડિસ્પેકેબલ ગણાવ્યું અને કહ્યું હતું કે ખડગે કોંગ્રેસ અધ્યક્ષ રહેવા લાયક નથી. કોંગ્રેસના નેતા શશી થરૂરે પણ આ મામલે નિવેદન આપતા કહ્યું કે રાજકીય વક્તવ્યોની ગુણવત્તા ઘટી રહી છે અને અમારા ધોરણો ખોટી ભાષાનો ઉપયોગ કરનાર સુધી ન ઘટાડવા જોઈએ. નવી દિલ્હીમાં ગુજરાતના લોકોએ કોંગ્રેસ મુખ્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં એક પ્રદર્શનકારે કહ્યું હતું કે આવી ટિપ્પણીઓ ગુજરાતના લોકોનું અપમાન છે અને રાષ્ટ્રમાં તેમના યોગદાનને અવગણે છે. ભાજપના સાંસદ ધવલ પટેલે પણ ખડગેના નિવેદનની કડક ટીકા કરી હતી. આ તમામ વિવાદ અને દબાણ વચ્ચે 8 એપ્રિલ 2026ના રોજ મલ્લિકાર્જુન ખડગેએ એક્સ એટલે કે ભૂતપૂર્વ ટ્વિટર પર પોસ્ટ કરીને ખુલાસો કરતા દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે થોડા સમય પહેલા કેરળમાં આપેલા ચૂંટણી ભાષણમાં મારા આપેલા કેટલાક નિવેદનોને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં હું દિલથી દિલગીરી વ્યક્ત કરું છું. મને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધારે આદર રહ્યો છે અને હંમેશા રહેશે. મારો ઈરાદો ક્યારેય ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમના નિવેદન બાદ મામલો શાંત પડ્યો છે, પરંતુ સોશિયલ મીડિયામાં જુદી જુદી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા લોકો ખડગેના સમર્થનમાં આવીને લખી રહ્યા છે કે તેમના ભાષણના અને તે અંશનું વિશ્લેષણ પણ તેઓ કરી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે ખડગેજીએ દરેકને નહીં પરંતુ અભણ લોકોને કહ્યું હતું. પરંતુ આ તો ખાલી એક તર્ક છે અને સામે અન્ય કેટલાક લોકો તેમના તર્ક જોડ્યા, પરંતુ અંતે આ મામલો હવે શાંત પડ્યો છે અને ગુજરાતીઓનું ઘવાયેલું અપમાન પાછું આવી ગયું છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ આની સામે શું પ્રતિક્રિયા આપે છે. શું તેઓ દિલગીરીને સ્વીકારે છે કે પછી વધુ આક્રમક વલણ અપનાવશે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.